જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 કોમર્સમાં વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ 4 પ્રસારમાન, જેમાં વિભાગ Fનો ચોથો દાખલો, જેમાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે એક કંપનીના 200 કર્મચારીઓના વેતનની માહિતી નીચે મુજબ છે. વેતન 1000 રૂપિયામાં આપ્યું છે. 10થી ઓછું, 20થી ઓછું, 30થી ઓછું, 40થી ઓછું, એમ કુલ 70થી ઓછું ત્યાં સુધીના વર્ગો આપણને આપ્યા છે. વર્ગ ના કહેવાય, આ આપણને ઉર્ધ્વ સીમા બિંદુઓ આપેલા છે. નીચે આપી છે વ્યક્તિઓની સંખ્યા ચડતા ક્રમમાં, એટલે કે CF આપ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણને આપેલી જે માહિતી છે એની ઉપરથી સૌ પ્રથમ મારે શું કરવું પડે? મૂળ આવૃત્તિ વિતરણ બનાવવું પડે. તો દરેકની વચ્ચેનું આપણે અંતર જોઈએ તો 10 જેટલું છે. થી ઓછા છે એનો મતલબ કે આ ઉર્ધ્વ સીમા આપેલી છે, અને ઉર્ધ્વ સીમા આપી હોય પહેલા વર્ગની તો એની અધર સીમા શોધવી પડે. તો અધર સીમા એવી શોધવાની કે જેથી આપણને આ અંતર જળવાઈ રહે. તો કઈ મળે? 0 થી 10 મળે. બરાબર. ત્યારબાદ આની આ અધર સીમા બનશે, ઉર્ધ્વ સીમા થશે. ત્યાર પછીના વર્ગની અધર સીમા, એની ઉર્ધ્વ સીમા, એમ આપણને સળંગ અહીં આગળ વર્ગ મળી જશે. 70 એ ઉર્ધ્વ સીમા છે, તો અહીં આગળ આપણને ઉર્ધ્વ સીમા મળી જાય, એટલે કે ત્યાં આગળ વર્ગ પૂરા થઈ જાય. બરાબર. સારું. CF આપેલી છે. CF ઉપરથી આપણે શું શોધવાનું? FI શોધવાની છે. તો શું કરીશું? 5 પહેલાં એના મૂકી દેવાના. 17માંથી 5 બાદ કરી દેવાના. મોટામાંથી નાના બાદ કરો. 12. 47માંથી 17 જાય 30. 92માંથી 47 જશે તો કેટલા આવે છે? 45 આવે છે. 142માંથી 92 જાય તો 50 આવશે. 179 છે, એમાંથી 142 બાદ કરવાના છે તો 37 આવશે. અને 200માંથી 179 બાદ કરું તો મને 21 મળશે. તો આ રીતે મોટામાંથી નાની સંખ્યા બાદ કરતા જાઓ, પરંતુ પહેલી સંખ્યા એની એ મૂકી દેવી. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર. તો આપણને મૂળાવૃત્તિ વિતરણ મળ્યું. હવે મૂળાવૃત્તિ વિતરણ પરથી આપણે શું કરવાનું છે? પ્રમાણિત વિચલન શોધવાનું છે. અહીંયા આગળ પ્રમાણિત વિચલન શોધવા માટે પહેલાં તો મક્કીની જરૂર પડશે. XI બરાબર. XI બરાબર આની મધ્ય કિંમત 5 અને 0, 10 અને 0, 10 ભાગ્યા 2, 5. બંનેનો સરવાળો ભાગ્યા 2 કરવાના છે, 15. જુઓ, વર્ગ લંબાઈ સમાન હોય તો આ દરેકની વચ્ચે વર્ગ લંબાઈ જેટલું અંતર રહેશે. ઓકે. તો 25. વર્ગ લંબાઈ આમાં 10 છે, 10નું અંતર આવે. 45, 55 અને 65. 10-10નું અંતર. ઓકે. હવે આપણે આના ઉપરથી તમારે શું કરવાનું છે? તો ડબલ ડિજિટમાં આંકડા છે. FX કરીએ, મોટી કિંમત મળશે. DI શોધી કાઢો. ચલો, DI બરાબર શું કરવાનું? ભાઈ DI શોધવા માટે મારે શું કરવું પડે? તો કહે છે XI માઇનસ A/C. ચલો, તો અહીંયા આગળ મારે આ શોધવાનું છે. તો હું XI માંથી કોઈ પણ એક કિંમતને A તરીકે ધારી લઈશ. બરાબર છે. અહીંયા આપણે 35ને ધારી લીધા. તો તમને ખબર છે કે વર્ગ લંબાઈ સમાન છે. ધારેલો મધ્યક આપણે ધાર્યો છે, તો તેની સામે 0 મૂકી દો. ઉપર -1, -2, -3, નીચે 1, 2 અને 3. બરાબર. કેટલું સરળ થઈ જાય. કેલ્ક્યુલેશનની આપણે જલ્દી જરૂર પડતી નથી. આના ઉપરથી આપણે શોધીશું FD. જુઓ, FD શોધવા માટે શું કરીશું? F ગુણ્યા D. FI અને DI નો
ગુણાકાર 5 તરી 15, 12 દુ 24, માઇનસ પ્લસ ગુણ્યા માઇનસ બરાબર માઇનસ થશે, -30, 0, પછી 50 એકા 50, 37 ગુણ્યા 2, 74 અને 21 તરી 63, બરાબર છે. તો આ આપણને અહીં આગળ એફડીની કિંમત મળશે. ચલો ત્યાર પછી હજુ મારે એસ શોધવા માટે શેની જરૂર પડે? એફડી સ્ક્વેર. અને એફડી સ્ક્વેર કરવા એટલે શું કરવાનું ભાઈ મારે? તો કે એફડીને ફરી ડી સાથે ગુણવાના. એફડીને ફરી ડી સાથે ગુણું તો મારે એફડીનો સ્ક્વેર થઈ જશે. ઓકે, તો આ એફડીને ફરી ડી સાથે ગુણવાના છે, ડીઆઈ સાથે. 15 તરી 45, માઇનસ ગુણ્યા માઇનસ બરાબર પ્લસ થઈ જાય, 24 દુ 48, 30 એકા 30, 0, 50 એકા 50, 74 ગુણ્યા 2 એટલે કે 148 થશે ને? હા, 7 દુ 14 અને 8 અને 63 ગુણ્યા 3 તો 3 તરી 9 અને 6 તરી 18, 189. તો જુઓ આ રીતે આપણને કિંમત મળે છે. હવે સરવાળા કરતા જઈએ તો શેની જરૂર પડશે? એક તો એન આપણને જરૂર પડશે 200 એફઆઈની, પછી એફઆઈડીઆઈની જરૂર પડે છે, આનો સરવાળો અને આનો સરવાળો. ચલો આનો સરવાળો કેટલો થશે? તો કે 5 ને 4 9 અને 3 ને 3 6, આ માઇનસ. જુઓ માઇનસ માઇનસનો સરવાળો આપણે કરી નાખવાનો. બીજો પ્લસનો સરવાળો, 4 ને 3 7, 5 ને 7 12 ને 6 18, 187. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી દો અને મોટી સંખ્યાની નિશાની મૂકવાની રહેશે. તો 187 માઇનસ 69 એટલે 118 આવે. આ 118 કેવા? પ્લસ લેવાના, બરાબર. ચલો એફડી સ્ક્વેર તો 45, 48, 30, 50, 148 અને 189, 510 થાય છે, બરાબર. તો આ ખાસ ધ્યાન રાખો. તો અહીં આગળ હવે એસનું સૂત્ર મૂકી દો કે એસ બરાબર વર્ગમૂળમાં શું લેવાનું? સિગ્મા એફડી સ્ક્વેર ભાગ્યા એન માઇનસ મોટા કૌંસમાં સિગ્મા એફડી અપોન એન નો હોલ સ્ક્વેર. જો વર્ગ આપેલા હોય તો આપણે સી લેવો પડે, અથવા ધ્યાન રાખવાનું ડીઆઈ શોધવામાં જો સીનો ઉપયોગ કર્યો હોય તો અહીંયા સી લેવાનો. ચલો અહીંયા વર્ગમૂળમાં સિગ્મા એફડી સ્ક્વેર 510, એન બરાબર 200 માઇનસ મોટા કૌંસમાં સિગ્મા એફડી કેટલો આવ્યો? 118 ભાગ્યા 200 નો હોલ સ્ક્વેર ગુણ્યા સી 12, બરાબર છે. તો સીની કિંમત પણ લઈ લઈએ આપણે. 10 આપી છે ને વર્ગ લંબાઈ, આપણને 10 મળે છે. ચલો અહીંયા શું થશે? વર્ગમૂળમાં 51 ભાગ્યા 20 કરો તો અહીંયા મને કેટલા મળે? 2.55. 2.55 માઇનસ 118 ભાગ્યા 200 કરું અને એનો વર્ગ કરવાનો આવે તો મને મળશે કેટલા? 0.3481. જો ધ્યાન રાખો 118 ભાગ્યા 200 કરવાના, જે આવે તેનો વર્ગ કરી દેવાનો, મૂકી દેવાનો, ગુણ્યા 10
બરાબર વર્ગમૂળની કિંમત 2.55 માઇનસ 0.3481 આમ કરીએ તો 2.2019 મળશે બરાબર ગુણ્યા આ 10 ને છેક નીચે લાવવાના છે કારણ કે 10 વર્ગમૂળથી બહાર છે પહેલાં વર્ગમૂળ શોધી કાઢવાનું પછી જ ગુણ્યા 10 કરવાના તો આનું વર્ગમૂળ થશે 1.484 બરાબર ગુણ્યા 10 બરાબર હવે અહીંયા આગળ 10 સાથે ગુણવાના 14.84 આ મને શું મળે એસ મળે બરાબર છે તો આ રીતે આપણે એસ શોધવાનો છે તો એસ આ રીતે શોધી કાઢીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણને આ રીતે હવે વાત છે આગળની આવી જ રીતે જુઓ વિદ્યાર્થી મિત્રો 5 નંબરના દાખલાની અંદર સરેરાશ વિચલન શોધવાનું છે બરાબર તો આ દાખલો ગણ્યા બાદ દાખલા નંબર 5 આ દાખલો જોઈ લો આમાં ના ખબર પડે તો આપણે ફોન કરીને મને જાણ પણ કરવી બરાબર દાખલા નંબર 5 જોઈશું કોઈ એક દિવસ 100 લઘુ ઉદ્યોગોના શેરના બંધ ભાવ નીચે મુજબ આપેલા છે અહીંયા આપણને ભાવ અને ઉદ્યોગોની સંખ્યા આપણને આપી દીધેલી છે ભાઈ દાખલા નંબર 5 જુઓ વર્ગ આપેલા છે કયા છે 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 40 થી 50 50 થી 60 બરાબર ક્યાં સુધી છે તો કે 60 થી 70 અને 70 થી 80 સુધી અને 80 થી 90 બરાબર આટલા સુધીના વર્ગ આપ્યા છે બાજુમાં આપણને ઉદ્યોગોની સંખ્યા એટલે કે એફઆઈ પણ આપી દીધેલી છે એફઆઈ બરાબર 3 8 15 20 25 10 9 6 અને 4 બરાબર છે તો કુલ ટોટલ 100 આવૃત્તિ છે n બરાબર 100 થાય કેમ 100 મેં ડાયરેક્ટ લખી દીધા તો આપણને રકમમાં જ આપ્યું છે જો કોઈ એક દિવસે 100 લઘુ ઉદ્યોગો બરાબર એનો મતલબ કે ઉદ્યોગોની સંખ્યાનો સરવાળો 100 હશે હવે મારે સરેરાશ વિચલન શોધવાનું છે સરેરાશ વિચલન એટલે કે એમડી શોધવાનું છે બરાબર તો એમડીનું સૂત્ર આપણને આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો સિગ્મા એફ માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર માનાંક પૂરો અપોન એન બરાબર છે તો મારે આની જરૂર છે એ મેળવવા માટે મારે સૌપ્રથમ શું કરવું પડે તો કે આની અંદર મક્કી શોધવાની મક્કી એટલે કે એક્સઆઈ બરાબર શું કરવાનું ઉર્ધ્વ સીમા અને અધર સીમાનો સરવાળો ભાગ્યા 2 5 10 અને 20 30 એટલે 15 30 ને 20 50 ભાગ્યા 2 25 હમણાં જ મેં તમને કહ્યું
વર્ગ લંબાઈ સરખી છે, આની અંદર વર્ગ લંબાઈ જેટલું અંતર આવે 25 ને 10 35 ને 10 45 10 55 65 75 બરાબર અને 85. તો આ રીતે આપણે અહીંયા આગળ 10 10નું અંતર આવશે. ચલો આ મળી જાય પછી આપણે મારે અહીંયા આગળ શું શોધવાનું છે? એક્સ બારની જરૂર પડશે. તો એક્સ બાર શોધવા માટે મારે એફએક્સની જરૂર પડે. બરાબર, એફએક્સ એટલે કે એફ અને એક્સ આ બંનેનો ગુણાકાર 5 તરી 15 15 અઠા 120 25 ગુણ્યા 15 એટલે કે 25 ગુણ્યા 15 375 35 દુ 70 700 45 ગુણ્યા 25 1125 55 ગુણ્યા 10 550 65 ગુણ્યા 9 તો 65 ગુણ્યા 9 કરીએ 585 75 ગુણ્યા 6 450 અને 85 ગુણ્યા 4 340. બરાબર છે. ચલો આનો સરવાળો, તો આનો સરવાળો કરતા ત્રણસો ને 40 4260 આવશે. બરાબર. ચલો આ બંને ઉપરથી આપણને એક્સ બાર મળી જાય. તો એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સ અપોન એન બરાબર શું થશે? 4260 ભાગ્યા કેટલા મળે? 100. તો એક્સ બારની કિંમત 42.60 મળે અથવા તો 6 મળે. બરાબર. તો આના ઉપરથી હજુ આપણે અહીં આગળ બીજા 2 કોલમ શોધવાના આવશે. કયા કયા? તો કહે છે કે પહેલાં તો માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર માનાંક પૂરો. તો એક્સ બાર છે 42.60. દરેક એક્સઆઈમાંથી તેના એક્સ બાર બાદ કરવાનો છે. 5માંથી 42.6 એ બાદ કરું -37.6. જુઓ -37.6 આવે, પરંતુ અહીંયા આગળ આપણે કિંમત માનાંકમાં મૂકી છે, એનો મતલબ કે માઇનસ નિશાનીને અવગણવામાં આવે છે. ચલો 15 -42.6 27.6 25માંથી 42.6 એટલે 17.6 35માંથી 42.6 7.6 પછી 45માંથી 2.4 55માંથી બાદ કરીએ 12.4 65માંથી 42.60 બાદ કરો 22.4 75માંથી બાદ કરીએ 32.4 છેલ્લે 85માંથી 42.6 બાદ કરો 42.4. ચલો આના સરવાળાની આપણે જરૂર નથી.
આપણે શેની જરૂર છે? તો હજુ એક કોલમ આવે એફ માનાંકમાં XI માઇનસ X બાર માનાંક પૂરો. જુઓ અહીંયા આની જરૂરિયાત છે, તો આપણે હવે FI સાથે પાછો ગુણાકાર છે 3 સાથે, તો 37.6 ગુણ્યા 3 112.8 બરાબર છે. પછી 8 ગુણ્યા 27.6 220.8 બરાબર. પછી 15 ગુણ્યા 17.6 264. ના હોય તો 0 મૂકી દેવાનો પોઈન્ટમાં. ચલો પછી આવશે શું? તો કહે છે કે અહીંયા આગળ FI સાથે 20 ને 7.6 સાથે ગુણો એટલે આવશે 152 બરાબર. 2.4 ને 25 સાથે ગુણીએ 60 બરાબર. પછી 12.4 ગુણ્યા 10 એટલે કે 124. પછી શું આવે? 9 ગુણ્યા 22.4 201.6 અને 6 ગુણ્યા 32.4 194.4 છેલ્લે 42.4 ગુણ્યા 4 બરાબર 169.6 બરાબર. આનો સરવાળો કરવાનો છે, તો આનો સરવાળો $1499.2 આટલું આવશે બરાબર. કિંમત મૂકી દો એમડીમાં, સૂત્રમાં 1499.2 ભાગ્યા 100 બરાબર. અહીંયા આગળ હવે આપણે શું કરવાનું છે? 1499.2 ભાગ્યા 2 કરો. 1499 બે સ્થળ ખસવાના આવશે. 14.99992 બરાબર 14.99. આ આપણને એમડી મળે ભાઈ બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, સરેરાશ વિચલન શોધવામાં ખાસ ધ્યાન રાખો. અહીંયા આગળ માનાંક કિંમત જ્યારે મેળવીએ ત્યારે માઇનસ લેવાનો નથી. ઓકે. જય સ્વામિનારાયણ.